અમદાવાદ શહેરના અશારવા વિસ્તારમાં 1 જાન્યુઆરી 2025ના નવા વર્ષમાં મહંત ત્યાગી મહારાજને કુંભના મેળામાં જવાનું હોવાથી ભંડારાનું આયોજન કરાયું હતું। કિન્નર સમાજના અગ્રણીઓ અને સાધુ સંતોએ તેમનું સન્માન કર્યું। હરિભક્તોએ ભોજન પ્રસાદી લીધી અને તેમના આશીર્વાદ લીધા। બ્યુરો રિપોર્ટ જયनीत શુક્લ, ખાડી, અમદાવાદ। નમસ્કાર દર્શક મિત્રો, હું છું જયनीत શુક્લ। આપ નિહાળી રહ્યા છો ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ। એમાં આપણું ખૂબ ખૂબ સ્વાગત છે। અમારી ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ યુટ્યુબ ઉપર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી કરી અવનવા સમાચાર તમારી પાસે પહોંચી શકે। મારું નામ જયनीत શુક્લ, ક્રાઇમ રિપોર્ટર। અમદાવાદ શહેરની અંદર અસારવા વોર્ડ આવેલો છે। જે અસારવા વોર્ડની અંદર ત્યાગી મહારાજ જે છે, આજે નવા વર્ષની અંદર 1 જાન્યુઆરીના દિવસે ભંડારાનું આયોજન કર્યું છે। આ ભંડારો જે છે એ બાપુએ એના માટે આયોજન કર્યું છે। ભંડારો કરીને બાપુ પ્રયાગરાજ કુંભ મેળાની અંદર પધરામણી કરવાના છે, એના માટેનું આયોજન કર્યું હતું। હવે આપણી સાથે વાત કરશે ત્યાગી બાપુ। ઓમ સદગુરુદેવાય નમઃ, ગુરુ દીનદયાળગીરી મહારાજે નમઃ, મંગળગીરીનાથે બાબાએ નમઃ, ઓમાનંદ બાબાએ નમઃ। હું એક સાધારણ સાધુ મહાત્મા છું। અહીંયા આગળ અશારવા નીલકંઠ મહાદેવ અખાડાની બાજુમાં નવું રામાપીર મંદિર બનાવેલ છે અને તે દાદાહરી વાવની પાછળના ભાગમાં આવેલું છે। અને તે મંદિરની પાસે શ્રીનાથજીની વાડી અને શ્રીવાડી અને સોરઠ મિલની સામે છે। ત્યાં અહીંયા હર બીજના દિવસે ભંડારો થાય છે રામાપીરનો અને ધજારોપણ થાય છે। અને સાધુ સંત ફકીર અને કિન્નર સમાજના સાધુ સંતો અમારે રજનીભાઈ અને પિન્ટુ માડી અને રઘધીર માડી, મંગળનાથ બાબા, અમારી બિન્દ્રાબનથી આવેલા પૂર્ણાનંદજી મહારાજ અને મારા સતીસેવક અને બેબીગીરી શકરીગીરી બેન અહીંયા હર મહિને સેવામાં ઉપરંત રહે છે। અને અમારા શિષ્યગણ આશાગીરી અને ગોવિંદાનંદગીરીજી, પ્રતાપગીરી, આ બધા સાથ સહયોગ આપે છે અને સદસ્યથી આ ભંડારો થાય છે। આકાશવૃત્તિ હોવાથી અહીંયા યથાશક્તિ પ્રમાણમાં દાન દેવામાં આવે છે। અને અહીંયા આગળ સાધુ સંતોનો મેળો રહે છે હર બીજના દિવસે અને ભક્તોની વચ્ચે એમની સેવા બી થાય છે અને મહિને હર દિવસે પણ સેવા થાય છે। અને અહીંયા આગળ મંદિરની અંદરમાં તાંત્રિક વિધાન થતું નથી, મેલી વિદ્યા થતી નથી, કોઈ પણ બી પ્રકારનું કોઈ પણ બી વિશે કોઈ કાર્યવિધિ કરતા નથી। અને અહીંયા આગળ શ્રદ્ધાથુ આવે છે, રામાપીરના ધજારોપણ કરે છે, ધજા ચડાવે છે ને શ્રદ્ધાથી આવે છે, તેમની શ્રદ્ધા પૂર્ણ કરે છે મારા રામાપીર અને ગુરુ મહારાજ। અને આદેશ નવનાથસિંહ 84 નામનો ધૂણો છે અહીંયા, અને અલગ નિરંજન ધૂણો છે। અને આ ધૂણાની અંદરમાં એ ભભૂતિથી તેમને તિલક કરવાથી સર્વે દુઃખનું નિવારણ થાય છે। અહીંયા કોઈ બી પ્રકારનું અહિત થતું નથી અને અહીંયા સૌની મનોતા માને છે શ્રદ્ધાળુ અને મનતાઓ પૂરી થાય છે તે તેઓ અહીંયા ભંડારા આપે છે। તે લોકો ભંડારા આપે છે, જેને બાળકો ન થાય તે બાળકો આપે છે ભગવાન, અને જેના લગ્ન ન થતા ત્યારે લગ્ન થઈ જાય છે ત્યારે બાળકો આપે છે, લગ્ન થઈ જાય છે। અને કોઈ અપંગ હોય, આ તે દુઃખી હોય, તેમને અહીંયા આવવાથી દુઃખ દરિદ્ર થઈ જાય છે। એ રામાપીરની કૃપાથી, અલગ ધણીની કૃપાથી અને મારો નવનાથસિંહ 84ના ધૂણાના દેવ અને ગુરુ દત્તાત્રેય ભગવાનની કૃપાથી, આશીર્વાદથી અહીંયા આગળ સર્વે સંતોના આશીર્વાદથી દર્શનાર્થીઓને આશીર્વાદ મળી અને તેઓ સદભાગી બને છે અને સહકાર પણ બી આપે છે અમને। આ તીર્થ સ્થાન જેવું થઈ ગયું છે, એટલે ત્યાં આગળ આવતા જતા સોરઠ મિલની સામે મારી નાનકડી કુટીર છે અને હું તેમાં વાસ કરું છું અને રામાપીર મંદિર બી છે। એવી આમાં કઈ ભૂલ થઈ તમને માફ કરજો। અને આમાં મહંત શ્રી નીલકંઠના યોગી ઉમાનંદગીરીજી મહારાજનો આશીર્વાદથી આ ભંડારો ચાલતો રહે છે। એમના આશીર્વાદ મારા પર ખૂબ છે, મંગળનાથ બાબાનો આશીર્વાદ ખૂબ છે મારા પર, એમના આશીર્વાદથી, અને મારા ગુરુ મહારાજ દત્તાત્રેય ગુરુનાથનો આશીર્વાદ છે અને પ્રેમી સજ્જન સાધુ સંતોનો બી આશીર્વાદ છે। આવી મારા પર કૃપા દ્રષ્ટિ છે। અને મારા સંત શ્રી કહાનાથે જે 600 વર્ષ પહેલા જન્મ થઈ તો પાટણ જિલ્લાની અંદરમાં સિદ્ધરાજ સોલંકીના રાજમાં તેઓએ જીવિત સમાધિ લીધી। જેમ કે સતી સીતાએ સમાધિ લીધી, પૃથ્વી પર 2 જણાઓ જીવિત સમાધિ લીધી છે। એક તો પાટણની અંદર સિદ્ધરાજ સોલંકી અને બીજું કે સીતા માતાની સમાધિ છે, જીવિત સમાધિ છે, જેને ધરતી ફાડીને
સમાધિ લીધેલી છે. કોઈ ખોદાવીને નહીં કે કોઈ કાર્યવિધિથી નથી અને આ ધરતીથી. એવી રીતે સંત શ્રી કહાનાથ બાપુએ અહીંયા ધરતી પર, ગુજરાતની સોહરમ ધરતી પર, સીધા સોલંકીના રાજમાં પાટણ જિલ્લાની અંદરમાં ખાન સરોવરમાં તેમને સમાધિ લીધી હતી એવું સંતો ભક્તો કહી ગયા છે. 600 વર્ષ પહેલા જ કહાનાથ બાપુ થઈ ગયા હતા ખાન સરોવરની અંદરમાં અને આજે જીવિત છે. હજી જીવિત એમની સમાધિ છે, હજી જીવિત. એને કૃપા દ્રષ્ટિથી અમારા ઉપર મેળો થાય છે. 12 મહિનામાં એક વખત મેળો થાય છે, ભાદરવા સુદ 13 ના દિવસે. અને એની માન્યતાથી અહીંથી અલગ ધણી દરબારથી અહીંયા એની ધજા બી ચડાઈ છે. અહીંયા આગળ એને ભક્તો મંડળમાં સુખ શાંતિ મળે છે એની આશા કૃપાથી. બોલો જય શ્રી કૃષ્ણ. ધર્મ કી જય, કાનાથ બાપુ કી જય અને સર્વે સનાતન ધર્મ કી જય. એક અમારો પ્રશ્ન છે. હા જે પ્રયાગરાજ અત્યારે જે કુંભ મેળો થઈ રહ્યો છે, હા બરાબર, જે પ્રયાગરાજ કુંભ મેળો થઈ રહ્યો છે એ કુંભ મેળાનું મહાત્મા શું છે એ તમે અમને સમજાવો ને દર્શક મિત્રોને. અમે કુંભ મેળાના તમે કુંભ મેળામાં જઈ રહ્યા છો. 12 વર્ષે એકવાર કુંભ મેળો ભરાય છે. તેની અંદર અમે સર્વે સંતો સાધુ બહુ જ મહામંડલેશ્વર બધા સાધુઓ જાય છે. ત્યાં મેળાની અંદરમાં ખૂબ આનંદ આવે છે. ત્યાં ધૂણા ધકાડા લાગે છે અને ત્યાં આગળ સરસ સંતોના ભંડારા બી થાય છે. ત્યાં નાગા સાયન્સ વાળી નીકળે છે અને ત્યાં આગળ પોતાનો મહિમા જાળવે છે. અને એ કુંભના પ્રયાગ કુંભનો મહિમા એવો છે કે જ્યારે દૈત્ય અને દાનવ વચ્ચે યુદ્ધ થયું અને પછી સમજૂતો થઈ અને બંને સમુદ્ર મંથન કર્યું, તેમાંથી મહાકુંભ નીકળ્યો અને એ કુંભના ચાર જગ્યાએ ચાર બુંદ પડ્યા. એવી રીતે ત્યાં આગળ પહેલો હરિદ્વારમાં બુંદ પડ્યું અને એ અમૃત બુંદ પડ્યું ને અમૃત બુંદથી ત્યાં મહાકુંભ જાય છે. પછી પ્રયાગમાં પડ્યો, એ પણ બી 12 વર્ષ એકવાર આવે છે. તો ત્યાં આગળ 4 બુંદ પડ્યા હતા. ત્યાં આગળ 33 કરોડ દેવી દેવતાએ વાસ કરી અને ત્યાં આગળ કુંભ મેળો સ્થાપિત કર્યો અને સાધુ સંતોના આશીર્વાદથી સ્નાન થાય છે. અને ત્રીજા નંબરનું ઉજ્જૈન મહાકાલેશ્વરમાં ત્યાં આગળ પણ બી કુંભ મેળો સ્થાપિત થયેલો છે. ત્યાં આગળ 4 બુંદ પડ્યા હતા. અને ગિરી પર્વત પર, બ્રહ્મગીરી પર્વત પર ત્યાં આગળ ત્રેમેકર મહાજ્યોતિર્લિંગની સાક્ષીમાં ત્યાં આગળ કુંભ મેળો સ્થાપિત થાય છે. ત્યાં અખાડાઓ, સાધુ સંતો અને બેરાગીઓ, ત્યાં સંત સાધુઓ આપણી સાથે જોડાઈ ગયા છે. પિંડમાડી. ઓમ નમો નારાયણ. જય ગિરનારી. હું પિન્ટુ માતાજી કિન્નર અખાડામાંથી, ગુજરાત કિન્નર અખાડામાંથી પિન્ટુ માતાજી. અને આ કુમારેશ્વર ત્યાગી બાપુ દર બીજના દિવસે અહીંયા ભંડારો કરે છે, સાધુ સંતોને ભોજન આપે છે. સેવા ભાવ, એટલો ભાવુક એમનો ભાવ છે. એ જશે જતું હોય એ પણ આવીને એને ભોજન કરે છે, એવો એમનો ભાવ છે. એ ભાવથી અહીંયા દર બીજે સેવાભાવી ભક્તો ભેગા થઈને ભંડારો કરે છે. બાપુ એમને બાપુને સહકાર આપે છે. બીજું કે અહીંયા કોઈ બી દુખિયારું આવતું હોય એના દુઃખ દૂર થાય છે. આ રીતે દર બીજનો દિવસનો ભંડારો હોય છે અહીંયા. અને અમે સાધુ સંતો પણ અહીંયા હર બીજે ભોજન કરવા અહીંયા આવીએ છીએ. તમે કેટલા સમયથી આવો છો? અમે અહીંયા લગભગ 3 વર્ષથી 2 વર્ષથી આવીએ છીએ. 2 વર્ષથી અહીંયા ભંડારામાં આવીએ છીએ. આપણો ખૂબ ખૂબ ધન્યવાદ. જય ગિરનારી. સત્ય સનાતન ધર્મની જય. જય ગિરનારી. પહેલા ભક્તને બોલાવે તમે. બાપુ आप ક્યાંથી પધરામણી કરી રહ્યા છો? यहाँ न्यू कॉलोज मार्केट है ना, उसके पीछे सफल वन के बाजू में सफल वन के बाजू में गवर्नमेंट ने मेरे को मकान दिया हुआ है, वहाँ पे हूँ. यहाँ हमारा आप भी जाने वाले हो कुंभ मेले में? हाँ जाएंगे. कब जाने वाले हो आप? हमारा 24 जनवरी को फरवरी को जाएंगे. 24 फरवरी 29 तारीख का अपना फरवरी का अपना स्नान होगा. हमारा शाही स्नान होता नहीं है. इसके लिए जो हमारा जगह सादा में स्नान होता है. योगी अपने परिवार के हैं, योगी आदित्यनाथ जी. मुख्यमंत्री योगी आदित्यनाथ जी अपने परिवार के हैं. नाथ जी है वो, हम भी नाथ जी है. नाथ संप्रदाय में 12 पंथ होता है. 12 पंथ के अंदर योगी आदित्यनाथ जी गादी में बड़ी है और सीएम बना हुआ है. इसके लिए जो अपने वो बहुत महान हस्ती है. गोरखपुर के अपने महान महंत है.
इसके लिए हम लोग जाएंगे यहाँ से 24 तारीख है, 29 तारीख को हमारा जो है वहाँ स्नान होगा, 30 तारीख हम लोग रिटर्न अहमदाबाद आ जाएंगे। बहुत ज़्यादा गौरव श्रीनाथ जी महाराज। पूर्णानंद जी महाराज के मैं स्वामी पूर्णानंद महाराज बोलता हूँ गोवर्धन से, गोवर्धन मथुरा वृंदावन से। महाराज जी ने निमंत्रण दिया और हमको बड़े स्वागत से, बड़े प्यार से यहाँ बुलाया और बहुत आनंद आया। बाबा जी बहुत साधु संतों की सेवा करते हैं और कम से कम यहाँ मैंने देखा 800-900 साधुओं को भोजन करा रहे थे, सबको 200-200 रुपया भेंट में भी दिया। बहुत सेवा करते हैं, मांग मांग के इकट्ठा करते बेचारे महात्मा जी, और सेवा में अपने हाथों से खाना पीना बनाते हैं। बहुत अच्छा लगा। आप भी जाने वाले हो? और हम कुंभ जाने वाले हैं। पंचायती मानेमाड़ी अखाड़ा, पंचायती मानेमाड़ी अखाड़े के हम संत हैं स्वामी पूर्णानंद पुरी। राधे राधे। આપણે લઈ લો સેવા આપી છે કશું કશું નહીં, સેવા આપી છે હર મહિને સેવા આપીએ છીએ। લો પકડી લો। આ બાપુ જે ભંડારાનું આયોજન કરે છે તો તમને કેવી અનુભૂતિ થાય છે? બોલો સેવા કરીએ છીએ। બોલો બેટા। સેવા કરીએ છીએ અમે કેટલા સમયથી સેવા કરી રહ્યા છો? 2 વર્ષથી। 2 વર્ષ। આ બાપુ જે આયોજન કરે છે ભંડારાનું, હા। અને અત્યાર પછી એ ભંડારાનું આયોજન અત્યાર કરી પછી કુંભ મેળામાં જવાશે તો કેવી અનુભૂતિ લાગશે? તમે બાપુને 2 શબ્દ શું કહેશો કુંભ મેળામાં જવા માટે? આશીર્વાદ અમને આશીર્વાદ આપીને જાય। શુભેચ્છા અમે તો કરીએ કે એમના શાંતિથી પતિ એમનું કુંભ મેળાનું આયોજન। પછી એમ છું। બોલો ના બે બોલો સંતોષ બોલો પછી તમે કોઈ બોલો। અમે કિન્નર અખાડામાંથી આવીએ છીએ અને આ ત્યાગી બાપુ દર મહિનાની બીજે રામાપીરનો ભંડારો કરે છે અને દરેક સાધુ સંતોને જમાડે છે અને ત્યાગી બાપુને રામાપીર ઘણું આપે એવી અમારી મનોકામના છે। અને બધા સંતો આવીને એમને બધાને આશીર્વાદ આપે છે અને રામાપીર એમનું પૂરું કરે છે। અને ત્યાગી બાપુ પાસે કશું નથી, એમને બધું ત્યાગી દીધું છે, બરાબર। અને કુંભ મેળામાં જવાના છે, એમનો ધૂણો ધખાવાના છે અને ખમા મજા કરવાના છે, બસ। ઓમ નમો નારાયણ। બેબી ના બેબી બેન